તો વડોદરામાં બેફામ કાર ચાલકની ધરપકડ કરવામાં આવી છે। આરોપી કાળુ સાટિયાના સુરતના કામરેજનો રહેવાસી છે। આરોપી સામે પોલીસે ડ્રિંક એન્ડ ડ્રાઈવનો કેસ પણ દાખલ કર્યો છે। બેફામ કાર ચાલકે અલકાપુરી ગરનાળાથી રસકોર્સ તરફ રોડને બાનમાં લીધો હતો। લોકોના જીવ પણ તેણે જોખમમાં મૂક્યા હતા। દારૂના નશામાં ધૂત થઈ સર્પાકાર કાર દોડાવવાનો તેના પર આરોપ છે। હાલ તો એસએસજી હોસ્પિટલમાં નબીરા કાળુ સાટિયાનું મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું। અકોટા પોલીસે કાળુ સાટિયાની કાર પણ કબજે લીધી છે। તો કાળુ સાટિયા નામના કાર ચાલકની ધરપકડ કરવામાં આવી છે। આ સાથે જ તેણે જે રીતે રસ્તાને બાનમાં લીધો હતો તેનો જાગૃત નાગરિકે વિડીયો પણ વાયરલ કર્યો છે અને ત્યારબાદ તેની સ્થાન પણ ઠેકાણે આવી છે। પોલીસે તેની ધરપકડ કરી છે। પહેલા તેણે રસ્તો બાંધવા લીધો અને ત્યારબાદ કાન પકડીને માફી માંગતો પણ તે નજરે પડ્યો છે। બેફામ કાર ચાલકે અલકાપુરી ગરનાળાથી રસકોર્સ તરફ રોડને બાનમાં લીધો હતો। લોકોના જીવ પણ તેણે જોખમમાં મૂક્યા હતા। દારૂના નશામાં ધૂત થઈ સર્પાકાર કાર દોડાવવાનો તેના પર આરોપ છે।